ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે સ્વાધ્યાય 1.4 એમાં પ્રશ્ન 1 છેલ્લે પૂર્ણ કર્યો, જેમાં આપણે જોયું હતું કે જો આપણને જે સમય સંખ્યા આપી હોય, બરાબર છે, એના છેદમાં 2 અને 5 માત્ર 2 જ અવિભાજ્ય અવયવ આવતા હોય તો આપણે શું કહીશું કે એની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. જે આપેલી સંખ્યા હોય સમય સંખ્યા એના છેદના અવયવમાં 2 અને 5 સિવાયની કોઈ અવિભાજ્ય સંખ્યા આવે તો આપણે શું કહીશું કે તેની અભિવ્યક્તિ છે દશાંશ અભિવ્યક્તિ, એ અનંત અવયવ દશાંશ છે. હવે પ્રશ્ન નંબર 2 છે, એમાં જે આપણે સૂચના આપી છે એમાં એવું કંઈક કહેવા માંગે છે કે ઉપરના પ્રશ્ન નંબર 1માં તમે જે 10 દાખલાનો અભ્યાસ કર્યો એમાંથી જે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે, જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે તેનું દશાંશ નિરૂપણ કરો. માત્ર જે સમય સંખ્યા છે એ જ સંખ્યાનું દશાંશ નિરૂપણ આપણે કરવાનું છે. તો આપણે 10 દાખલા ગણ્યા, એમાં પહેલો, બીજો, પછી ચોથો, પછી છઠ્ઠો, 8મો અને 9મો, આ બધા દાખલા છે એમાં દશાંશ અભિવ્યક્તિ છે એ શાંત છે, એટલે આનો આપણે ગણતરી કરવાની રહેશે. પહેલી રકમ લખીએ 13/3125. પ્રશ્ન 2, પહેલી રકમ 13/3125. તો આપણે છેદના અવયવ પાડવાના. તમારે અવયવ પાકા રાખવાના. 25 હોય તો 5 ની 2 ઘાત, 125 હોય તો 5 ની 3 ઘાત, 625 હોય તો 5 ની 4 ઘાત, 3125 હોય તો 5 ની 5 ઘાત, 15625 હોય તો 5 ની 6 ઘાત. આટલા અવયવ તમારે યાદ રાખવાના, જેથી તમારે છેદના અવયવ કાઢવામાં સરળતા રહેશે. તો આ રીતે આપણે રકમ લખવાની. 13/3125 બરાબર 5 ની 5 ઘાત. 3125 એટલે 5 ની 5 ઘાત થઈ. આપણે દરેક રકમમાં પોઈન્ટ મૂકવું છે, એટલે છેદમાં 10, 100 કે 1000 માં 1 ને 0 વાળી રકમ લાવવી પડે. એ માટે રકમને આપણે 2 ની n ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપે લાવવાની છે, બરાબર. એમાં આપણને 5 આપેલા છે, તો 5 અને 2 બંને લાવવા હોય. 5 આપેલા છે તો ઘટે છે શું? 2, એટલે આધારમાં પહેલા તો 2 મૂકવાનું. હવે અહીંયા હંમેશા બે રકમમાં 2 અને 5 નો જે આધાર છે એની ઉપર ઘાત હોય, એ ઘાત સમાન રહેવી જોઈએ. 2 અને 5 ને જે ઘાત હોય એ સમાન રહેવી જોઈએ. એમાં 5 ની 5 ઘાત આપી છે, એટલે 2 ની ઉપર કેટલી ઘાત મૂકશું? 5 ઘાત મૂકીશું, બરાબર. આપણે ગણિતમાં ભણી ગયા છીએ કે તમે અંશમાં, છેદમાં જે કાંઈ ફેરફાર કરવો હોય, ગુણવું હોય તો ગુણી શકો, ભાગવું હોય તો ભાગી શકો, પ્લસ કરવું હોય તો પ્લસ કરી શકો, માઇનસ કરવું હોય તો માઇનસ કરી શકો, પણ રકમ છે જે હોય એ જ રહેવી જોઈએ, બરાબર છે. તો આપણે છેદમાં 2 ની 5 ઘાત અને ગુણ્યું તો આપણે અંશને 2 ની 5 ઘાત અને મૂકીશું, એટલે અંશમાં મૂકીશું 2 ની 5 ઘાત બરાબર 13 ગુણ્યા 2 ની 5 ઘાત એટલે 2 × 4 = 8 × 16 = 32 થાય. 5 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત. જ્યારે 5 અને 2 હોય એટલે હંમેશા 10, 1000 એવી રીતે રકમ જ આવે, એટલે તમારે પહેલા 1 મૂકી દેવાનું, બરાબર. એટલે જેટલી ઘાત એટલા શૂન્ય મૂકવાના, જેટલી ઘાત એટલા શૂન્ય મૂકવાના. ઘાતમાં કઈ સંખ્યા છે? 5, એટલે 5 શૂન્ય મૂકવાના. 1, 2, 3, 4 અને 5. હવે 13 ગુણ્યા 32 નો ગુણાકાર કરીએ. 1 × 24, 2, 1 × 39 અને 2 41, 416 છેદમાં 1 લાખ. 5 આંકડા વચ્ચે પોઈન્ટ મૂકો, 0.00416. આ દશાંશ અભિવ્યક્તિ થશે. તમે ભાગાકાર કરો, 13 નો ભાગાકાર 3125 વડે કરો તો જવાબ 0.00416 આવશે. આ રીતે ગણતરી કરવાની, બરાબર. ફરી વાર જોઈએ તો છેદના અવયવ કરવાના. 2 અને 5 માં જે ઘટતું હોય
એના વડે ગુણી અને ઘાત સરખી કરી અને ગુણાકાર કરીને જવાબ લખવાનો રહેશે. બીજી રકમ લઈએ આપણે 17/8. 17/8 બરાબર 8 એટલે 2 ની 3 ઘાત થાય એટલે 2 ની 3 ઘાત મૂકી દીધું. 8 બરાબર 2 ની 3 ઘાત. હવે આપણે 2 ને 5 લેવા છે. 2 આપેલા છે એટલે ઘટે છે 5 એટલે આધારમાં 5 પેલા લખી નાખ્યા. હવે અહીંયા 2 ની 3 ઘાત છે એટલે અહીંયા આગળ 5 ની કેટલી ઘાત મૂકવાની? 3 ઘાત. બંનેની ઘાત સરખી રહેવી જોઈએ. વધારાનું પદ 5 ની 3 ઘાત વડે ગુણ્યું એટલે અંશમાં 5 ની 3 ઘાત વડે ગુણો. 17 ગુણ્યા 5 ની 3 ઘાત 25 25 125 2 ની 3 ઘાત એટલે 2 × 4 = 8 5 ની 3 ઘાત 25 25 એટલે આપણે આને સીધું આ રીતે લખી નાખશું. 2 ને 5 કરીને 3 આંકડો શીખવાય શું પડે 1000 ગુણાકાર કરી નાખીએ. 17 × 5 = 85 8 17 × 34 42 4 17 × 17 = 4 21 અને ભાગાકાર શીખવાય ટૂંકો એટલે 2.125 17/8 કરો તો આમે તે 8 × 16 2.125 જવાબ આવે. હવે ત્રીજી રકમ જોઈએ 15/1600. જે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ સ્થાન છે માત્ર આપણે એ જ ગણવાનું છે એટલે ત્રીજી રકમ નહીં આવે. 15/1600 15/1600 બરાબર. છેદમાં 1600 છે એટલે પહેલા આપણે 1600 ના ભાગ પાડીએ. 2 800 2 400 800 400 200 150 25 અને 5 એકા 5 2 2 4 8 4 2 8 8 2 16 16 32 32 160 200 150 25 800 2 400 2 200 250 2 5 અને 5 1 1 2 3 4 5 ને 6 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત 25 50 100 200 400 800 ને 1600 આ રીતે ગુણાકાર થાય. હવે તમે જોઈ શકો છો અહીંયા 2 અને 5 બંને આપણને આપેલા છે બરાબર. એટલે મોટી ઘાતમાં 2 ઉપર છે એટલે આપણે 5 ની મોટી ઘાતમાં 6 છે એટલે 6 જ લાવવા પડે. 2 ની 6 ઘાત છે એટલે 5 ની કેટલી ઘાત લાવવી પડે? 6 ઘાત. તો 5 ની 6 ઘાત લાવી છે, 5 ની 2 ઘાત આપી છે. તો 2 માંથી 6 લાવવા માટે 4 ઘટે એટલે આપણે ગુણવાનું 5 ની 4 ઘાત કરે છે. એટલે આને 5 ની 4 ઘાત એટલે ગુણશું અને અંશમાં 5 ની 4 ઘાત એટલે ગુણશું એટલે 15 ગુણ્યા 5 ની 4 ઘાત એટલે 625 છેદમાં 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની કેટલી ઘાત થઈ જશે? 4 ને 2 6 15 × 5 = 75 7 15 × 30 ને 7 37 3 15 × 90 9375 6 ઘાત છે એટલે 6 0 કરવાના 1 2 3 4 5 ને 6 જેટલી ઘાત એટલા 0 એટલે 6 0 મૂકવાના. હવે આપણે આમાં પોઈન્ટ મૂકી દો એટલે 1 2 3 4 5 6 આપણે નથી આપ્યું એટલે 0 મૂકવાના.
0.009375 આ જવાબ છે. નેક્સ્ટ છઠ્ઠો દાખલો 23/2/3 ગુણ્યા 5/2. 23/2/3 અને 5/2. ને આપણને અહીંયા રકમના અવયવ પાડી આપી દીધા છે. 2/3 છે અને 5/2 છે. એટલે આપણે મોટી ઘાત 2 ઉપર છે અને એ સંખ્યા 3 છે. એટલે આની 3 ઘાત લાવી. 5/3 ઘાત લાવી છે, 5/2 ઘાત આપી છે, એટલે આપણે 5 વડે ગુણીશું. 23/5/2/3 ગુણ્યા 5/2 ઘાત હતું. 5 વડે ગુણ્યું. 23/5 23 115 અને 2/3 ગુણ્યા 5/3 એટલે કે 115 છેદમાં 3 0 મૂકવાના. 3 આંકડા કોઈ મૂકો એટલે 0.115 આ આપણો જવાબ છે. નેક્સ્ટ 6/15 આઠમી રકમ 6/15 તો 6/15 છે એના પહેલા આપણે છેદ કરીએ. 6 એટલે 3 × 6 15 એટલે 3 × 5 15 3 ઉડી ગયા એટલે આપણે રકમ કઈ દીધી છે હવે 2/5. વિદ્યાર્થી મિત્રો આને ગણવાની ટૂંકી રીત પણ છે. ઘાત વડે ગુણવું છે. મૂળ આપણે છેદમાં 10 તો કે 1000 લાવે છે. 5 આપે છે તો 5 માં કઈ સંખ્યા આવે ગુણો તો 10 આવે. નજીકમાં 10 આવે એટલે 2 આવે ગુણવાનું એટલે 2 × 2 4 5 × 2 એટલે 10 2 × 2 4 5 × 2 10 4/10 એક આંકડા આવશે પોઈન્ટ મૂકો જવાબ આવશે 0.4. અમે આપણે 2 ને 5 વડે ભાગીએ તો આપણને ખ્યાલ આવે છે કે જવાબ 0.4 મળે છે. નેક્સ્ટ 35/50 35/50 તો 35/50 છે. તો તમારે સીધું 100 લાવવું હોય તો ટૂંકમાં આ રીતે પણ કરી શકો. 50 માંથી 100 લાવો 2 ગુણવા પડે એટલે અંશને 2 ગુણવાના, છેદને 2 ગુણવાના. 35 × 70 50 × 100 0 0 ઉડી ગયા. 7/10 એટલે 0.7. એટલે ટૂંકમાં તમે સીધું પણ 10 કે 1000 લખવા જે નજીક પડતું અનુકૂળ હોય એના વડે ગુણીને જવાબ લાવી શકો. બરાબર. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 2 પૂરો કર્યો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. સૂચના વાંચું છું, ધ્યાન આપો. નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. એટલે કે દરેક રકમ આપણને દશાંશ સ્વરૂપે આપેલી છે. 3 રકમ. દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં. જો સમય હોય તો તેના p/q સ્વરૂપમાં qના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો? તો આપણે દશાંશ નિરૂપણ ભણ્યા એમાં શું જોયું હતું કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ 2 પ્રકાર આવી શકે. શાંતે હોઈ શકે અને અનંત આવૃત પણ હોઈ શકે. જો શાંત હોય તો એના છેદના અવયવમાં માત્ર 2 અને 5 જ આવે. જો સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય તો એના છેદના અવિભાજ્ય અવયવમાં 2 ને 5 સિવાય ચોક્કસ કોઈ અવિભાજ્ય સંખ્યા વધારાની ઓછામાં ઓછી એક સંખ્યા આવશે. અને જો સમય સંખ્યા હોય તો કઈ દશાંશ અભિવ્યક્તિમાં આપણે 2 ને 5 એવું કંઈ કહેવાનું રહેતું નથી. જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનાવૃત હોય તેને અસમય સંખ્યા કહેવાય છે. હવે આપણે પહેલી રકમ જુઓ. 43.1 2 3 4 5 6 7 8 9. બરાબર. તો આ સંખ્યા છે એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? તો છેલ્લે રકમમાં જો ડોટ 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 નથી આપેલો, ટપકા ટપકા આપેલા નથી.
એટલે એ આવૃત થતું નથી. અનંત આવૃત પણ નથી કે અનંત અનાવૃત પણ નથી. તો જે સંખ્યાની દશાંશમાં દર્શાવેલું હોય એમાં છેલ્લે પોઈન્ટ ન હોય એટલે એની દશાંશ અભિવ્યક્તિ શાંત કહેવાય છે. એટલે પહેલાં આપણે શું લખશું કે આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. હવે બીજો પ્રશ્ન એમ પૂછ્યો છે કે તો તેના છેદના અવયવ વિશે શું કહી શકશો? તો આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હોવાથી તેના છેદના અવિભાજ્ય અવયવોમાં માત્ર 2 અને 5 અથવા એકલા 2 અથવા 5 આવશે. શાંત અભિવ્યક્તિ છે ફરીવાર, એટલે કે આ 2 ને 5 બંને હોય, કાં એકલા 2 આવે કાં એકલા 5 આવે, પણ 2 ને 5 સિવાય કોઈ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. પછી બીજી રકમ છે 0.120 1200 12000, એ રીતે એક એક 0 વધતો જાય છે ડોટ ડોટ ડોટ. તો અહીં 1 2 ને 0 રિપીટ તો થાય છે, પણ એનો ક્રમ ચોક્કસ ક્રમ જળવાતો નથી, એટલે કે તે સંખ્યા આવૃત નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત છે, તેથી આ સમય સંખ્યા નથી. અને સમય સંખ્યા ન હોય તો આપણે એના કંઈ છેદ વિશે કહેવાનું થાય નહીં. નેક્સ્ટ ત્રીજું 43.12 ની અંદર 1 2 3 4 5 6 7 8 9. તો આપણે જોઈએ છીએ કે 12 કરીને આપણને રકમ આપી હોય એનો અર્થ શું થાય છે કે એ દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત છે. જ્યારે તમને રકમમાં 12 આપેલા હોય 43.12 ની અંદર 1 2 3 4 5 6 7 8 9 આપ્યા છે, એટલે આપણે એવું કહી શકીએ કે આ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે. અને સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે એટલે આપણે છેદ વિશે એવું કહી શકીએ કે તેના છેદના અવિભાજ્ય અવયવોમાં 2 ને 5 સિવાય કોઈ અવિભાજ્ય સંખ્યા આવશે. બરાબર. તો આ રીતે આપણે પ્રકરણ 1 હજી અહીં પૂરું થાય છે. ખાસ કરીને આ ચેપ્ટરમાંથી શું પૂછાશે ફરીવાર જોઈએ તો યુક્લિડની રીતે ગુસા મેળવવો, બરાબર. પછી 2 સંખ્યાનો ગુસા ગુણ્યા 2 સંખ્યાનો લસા બરાબર તે 2 સંખ્યાનો ગુણાકાર, એની ઉપરના દાખલા. પછી અવિભાજ્ય અવયવ પાડી સંખ્યાના ગુસા અને લસા મેળવવા, એના દાખલા. પછી આપણે જે દશાંશ અભિવ્યક્તિ ભણ્યા એના પ્રકાર, એને લગતા સાદરૂપ, એની ઉપરના દાખલા. પછી રકમવાળા દાખલા પૂછાતા હોય છે, એમાં મહત્તમ શબ્દ આવતો હોય તો ગુસા ગણવાનો, નાનામાં નાના પૂર્ણાંક એવો શબ્દ આવે તો લસા ગણવાનો, એની ઉપરના દાખલા. પછી આપેલી સંખ્યા અસમય છે એ સાબિત કરો. તો આપણે જોયું કે √7 અસમય સાબિત કરો, √3 અસમય સાબિત કરો. તો આપણે પહેલાં સમયથી એને સાબિત કર્યું, એ ઉપરના દાખલા. પછી 3 + 2 √5 અસમય સાબિત કરો, એવા ટૂંકમાં અસમય સાબિત કરવાના દાખલા. એવું બધું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો આ રીતે આપણે કુલ 3 પ્રકરણો પૂરા કર્યા. 15મું સંભાવના, પછી પહેલું ચેપ્ટર પૂરું કર્યું વાસ્તવિક સંખ્યાનું, અને બીજું ચેપ્ટર પૂરું કર્યું બહુપદી. બરાબર. આવતા પીરિયડથી આપણે નવું પ્રકરણ શરૂ કરીશું. ફેરબુકમાં તમે બધા 3 ચેપ્ટર લખી રાખજો. આ મહિનાના અંતમાં તમારે ટેસ્ટ છે, એમાં પ્રકરણ 1 અને પ્રકરણ 15મું બંને પૂછાવાના છે. આ મહિનાની જે ટેસ્ટ છે એનું પેપરની જે કાંઈ તૈયારી કરવાની હોય તમે તમારી રીતે કરજો ઘરે. બરાબર છે. પાઠ્યપુસ્તકના દાખલા ગણવાના, બધા ઉદાહરણનો અભ્યાસ કરવાનો. આ ઉપરાંત તમારી પાસે જે કાંઈ મટીરિયલ હોય, સ્ટડી મટીરિયલ વધારાનું, સ્વાકૃતિ છે, પ્રેક્ટિસ વર્ક છે, બરાબર છે, કાંઈ ક્લાસીસનું મટીરિયલ હોય તો એનો પણ અભ્યાસ કરજો, કારણ કે ઓબ્જેક્ટિવની પ્રેક્ટિસ વધારે તમારે કરવી પડશે. થેન્ક યુ. વસ્તુ આભાર.